નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ પોરકી ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજીનામું આપશે પીએમ મોદી એટલે કે લોકસભાની ચૂંટણીનું પરિણામ બાદ આજે મોદી સરકાર કેબિનેટ બેઠક મળી શકે છે અને આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું સોંપી શકે છે અને માનવામાં આવે છે કે આજે જ પીએમ પદ પરથી રાજીનામું આપ્યો બાદ મોદી નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો શપથ ગ્રહણની તારીખ બદલાશે એટલે કે લોકસભાની ચૂંટણીનું 2024નું પરિણામ જાહેર થયા બાદ પણ દિલ્હી સરકાર બનાવવાની ખેંચતાણી ચાલી રહી છે અને ન્યૂઝ એનઆઈ આ રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી 9 જૂન સાંજે 6 વાગે વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે અને અગાઉ શપથ ગ્રહણની તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી હતી મિત્રો. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મોદીની ગેરંટી વાહનો ફ્રીમાં ચાલશે એટલે કે ગુજરાતના પ્રવાસ આવેલા પીએમ મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જગી સભા સંબોધી હતી અને આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલર વીજળી વિશે સમજાતા લોકોને કહ્યું છે કે હવે પછીના પ્લાન તૈયારી રાખો છો અને તમારા વાહનો ફ્રીમાં ચાલી શકશે અને તમારું પેટ્રોલ અને ડીઝલ ખર્ચ નહીં થાય, તમારું બિલ ઝીરો આવશે અને આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રિક વાહનો લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના કરી રહ્યા છે. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ઓફિસ પૈસા માગવા મહિલાઓને ઉમટી એટલે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી અને કોંગ્રેસની ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે અને યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાને ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવાની ઉમટી હતી. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ મત આપો છો તો પૈસા મળશે અને કોંગ્રેસ માટે તેમને સમજાવી મુશ્કેલી થઈ છે અને બેંગ્લોરમાં પણ આવું થયું છે મિત્રો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગેનીબેન કોંગ્રેસની આપ્યા સલાહ એટલે કે બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી ભાજપનો ફટકો આપ્યો છે મિત્રો. ત્યારે હવે ગેનીબેન કોંગ્રેસના મહત્વ સલાહ આપી છે કે ગેનીબેને કહ્યું છે કે હું કોંગ્રેસ કહેવા માંગુ છું ને ગ્રાઉન્ડ ઝીરો પર ભાજપ સરકારની આપણી સિસ્ટમ ઘણી ખામી છે અને કોંગ્રેસ ઉમેદવાર પોતાનું અને સમાજના દમ ઉપર ચૂંટણી લડવી પડશે અને પાર્ટીના આધારે નહીં, જ્યારે પાર્ટી સાથે ચૂંટણી લડતી થશે ત્યારે તે મજબૂત થશે. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારે વરસાદની આગાહી એટલે કે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. 8 જૂન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દમણ, દાદરનગર આવેલી ગીર સોમનાથ અને દીવામાં સામાન્ય વરસાદની આગાહી છે અને 9 જૂનને દિવસ પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ આવી શકે છે. મિત્રોને નોંધની છે કે આ વર્ષ ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ પહેલું આવશે ને તેવી સંભાવના છે મિત્રો. તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા આપણા સમાચાર ને બીજા સમાચાર જોવા માટે આપણી ચેનલ પર કે ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો.